આવશે ગાઈસ પકોડી લો તીખી લાય દૂધ જો આ ભેંસનું દૂધ પેલું અંદર છે ગાયનું તો જો ગુડ મોર્નિંગ ગાઈસ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા 6:30 તો આપણો બ્લોગ ચાલુ કરી દીધો. જો આ પક્ષીઓ પણ બધો આવી ગયો સવાર વહેલા. જો આ બાજુ ઓબળા ઉપર આવી ગયો, આ બાજુ લેબડા ઉપર અને વાયર ઉપર બધા પક્ષી આવવા માંડ્યો. તો આપણે જઈએ ઘેર પછી. જો બીજો કબૂતર બતાવું, આ બાજુ કબૂતર રહેશે. જો કાલ ચરીઓ આવીએ ને એમાં કબૂતર જેટલો આવી ગયો જો ખાલી. હમો દાળ ઉગી ગયો અને આ બાજુ કબૂતર આવી ગયો. તો અમે ગાઈસ ઘેર જઈએ, ચા બાતર પી લીધી છે. તો હજી ખેતરમાં પણ જવાનું ઘેર જઈ ઊંઘી રહીએ જીધું. દિવ્યા ઉઠી જઈ. જય માતાજી. તો અમે એ જઈશું ખેતરમાં, આપણે ઘેર રહીશું. તો પછી દિવ્યા લઈને જઈશું. હજી વિદ્યા ઉઠશે હજી ચા પીવા. પછી આપણા 9 વાગ્યા જેવા ખેતરમાં જઈશું. જો દિવ્યા ચા પીવા હડી ગયો અને આપણે જઈશું 9 વાગે. અમે આવીએ પછી આપણે આવી જાય ખેતરમાં. જો આ બાકી હતી એ લસકા બાજુ વઢાઈ જઈ, આ બાજુ કાલ વાઢીની. તો અહીંયા આટલું વઢાઈ ગયું. અમે ખાલી એક પુલેટું સાર વાઢી જવાનું ઘેર. કાલથી વાઢવાનો ચાટો. આજ આટલું વઢાઈ ગયું. જો આટલા પૂળા થઈ જાય. શિયાળામાં ખવડાવવા થાય તો હજી આ સાર વાઢવાની છે. સાર વાઢીને જઈએ પછી ઘેર. જો બહુ આપણો થયો. પેલી બાજુ એક અંદર આબો, આ બાજુ આવીને બેસી ગયો. તાપ લાગ્યો. નાસ્તો ખાવા બેસી ગયો. જવાનું ખેતરમાં આવીને નાસ્તો ખાવા બેસી ગયો. શીખું નહીં બધા જોવા નહીં ખાવું પણ હજી ખાવાનો ટાઈમ નહીં ને. મોટી થાય એટલે ખાય. તો નાસ્તો કરી લઈએ. ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું. અને શાક બનાવ્યું દાળ ને દૂધી, ચણા દાળ ને દૂધીનું શાક. તો આપણે પછી થોડી વાર અહીં ખાવાનો જીધો. હા થઈ ગયો. આપણે થોડી વાર અહીં ખાઈએ પછી. તો આપણે ચકલિયાનું કુંડામાં પાણી વેળી દઈએ. જો આ કુંડું જો ચકલી બેઠેલી જ છે એક. એ જો ઉડીએ જઈ એ જો બેહી રહી. એ રે જો તો વેડી દઈએ આપણે. ભરાઈ ગયું જોઈ લો. તો આમાં આપણે જઈને જમી લઈએ ઘેર જઈને. તૈયાર થઈ ગયું ખાવાનું. જો ચણાની દાળ દૂધીનું શાક. વિદ્યા બેસી જઈએ તો આપણે ખાઈ લઈએ. ખાઈને પછી વાળવાના પાણી. તો પછી ખેતરમાં જવાનું. તો વિદ્યા ખાઈ લેવડો. ભાવે શાક ભાવે એમને હું મોઢું હલાવે. પહેલાં ચણા દાળ એકલી ખાઈ જઈએ બાફેલી. ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં પાણી વાળવા. તો જો પાણી આટલા આવી ગયું. તેના આ જો બંબો પડી જાય કૂવાથી આવે સીધો લાઈન નાખેલી છે. તો જો નેક એકદમ ચોખ્ખી કરી દીધી. તો હમણાં બાજરી એમાં જાય. જો ચોખ્ખી નેક કરી એટલે ફાટા ના તેરું ફાટી દીધું પાણી. તો અમુક ખેતરમાં પોકી ગયું પાણી. જો આ ફાટી ગયું છે. જાય છેલ્લે ચારામાં. જો આ લસકા બાજરી ત્યાં કાચંડા કેટલા આંબા માંડ્યા છે. પેલી બાજુ 2-4 હતા હાલ. આ બાજુ 2-4. તો આ બાજુ ખવાનું ચાલુ હોય. કશું નહીં, કોમ આખો દાડો ખાવું પીવું જલસા. જલસા જ છે.
જોવા જેવો ઊંઘી રહ્યો અને આ વાત જલસા જ છે સાર વાઢી બેસી રહેવાનું તો હારો દા નહીં બની તમારું કામ અમે કરીએ છીએ ને કે કામ તમારે આવે અમારે આવે જ ના અમારે કમું આવે અમારે પાણી વાળવાનું હોય કે આગો પાછું હોય તો હોય ફરવા જવાનું હોય ને બુની છે ફરવા જવાનું હોય તો મજા આવે જો ફરવા જશું કોમ પટેલે ફરવા જવાનું જાય લે બની પાણી ચક્કી બદલાજે ઈથી ચક્કી લે કોણી ગવા જાય અને પ્રિયા હતા તારી અલગ તો બેસો દવાનું ચાલુ થઈ ગયું તો આપણે જોઈએ ડેટો ચેક કરવા ડેટો ગાઈસ બધો પાકી ગયો જો હું ચેક કરવા ડેટો લાવીએ પણ ડેટો બધો પાકી ગયો ગરમીના કારણે આ બાદ તુવેર છે પણ તુવેરે તો શિયાળામાં આવું હજી ખોણ સરસ હજી તો બેસવા માટે હા જો બેસવા ખોણ થઈ ગયું હા દૂધ ઢોળ્યું દૂધ ઢોળ્યું ફેનું ઢળવા દૂધ ઢળ્યું છે નું તો બેસ ધોવાઈ દઈએ અને ગાય ધોવાઈ દઈએ દૂધ જો આ ભેંસનું દૂધ પેલું અંદર છે ગાયનું તો જો આટલી બહેણી ઊણી રહે એક લગી રે ગુણી રહે જો ગરમી છે ને ઉનાળો થતો હોય મંદિર જો ડેરી બાજુમાં તો પકોડી ખાઈ લઈએ જો ડુંગળી કચુંબર આ બાજુ રગડો જો ગોમનું ગોદરું આવશે ગાઈસ પકોડી જો તીખી લાય ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું દાળનું ભાત બનાવ્યા તે ખાવા કહી દઈએ શીખું લાગે શીખું વધારે નહીં જો આપણે આ તૈયાર થઈ ગયું દાળનું ભાત લઈ લીધું તો આ બાજુ રોટલી તો ગાઈસ જમી લઈએ આપણે જો આ બાજુ અહીં મમ્મીના ભાત પડી રહ્યા અને અહીં મમ્મીની દાળ પડી રહી છે તો આપણે ખાઈ લઈએ એના પછી ખાશી